તાલુકા વિકાસ અધિકારી ને ધારાસભ્ય ચિંતા આવીને ઘૂસી ગયા ને એની સાથેના બીજા માણસો બીજા 12 હતા ને ડીડીઓને ડરાવી ધમકાવી અને ખોટી રીતના એ જે બી કારણ હશે કારણમાં અમે જાણવું નથી પણ આ બધું યોગ્ય લાગતું નથી. ધારાસભ્ય નહીં શોભે એવું કામ કરે છે અને આ પ્રકારના અધિકારી ધમકાવે છે. આ બીજા અધિકારી છે, કાલે બીજા અધિકારી એમ કરતા કરતા તાલુકાનો વહીવટ કઈ રીતે ચાલશે ને એમ ડરાઈ ધમકાઈને બધાને એના શરણે કરવા માંગે છે, પોતાની મનમાની કરવા માંગે છે. આ ત્યાં સુધીના અનેક ધારાસભ્ય જોયા છે, ચૂંટાયેલા લોકો જોયા છે, પણ આ કક્ષાનો માણસ ધારાસભ્ય મેં ક્યાંય જોયો નથી. વહીવટમાં કોઈની ભૂલ થઈ હોય, થઈ શકે, કોઈની બી ભૂલ થાય તો એને યોગ્ય જગ્યાએ એને રજૂઆત કરવી જોઈએ કે આ અધિકારી પણ ડરાવા ધમકાવા એ યોગ્ય લાગતું નથી. ટીડીઓ પાસે હું તો બહાર હતો, મને ખબર પડી તરત આવ્યો અને ટીડીઓ ગભરાઈ ગયા છે, એ ક્યાં ગયા છે પણ એને ઉપર રજૂઆત કરીશું અમે. આ એક અમારા પૂરતો પ્રશ્ન નથી, આખા તાલુકાની જનતાનો પ્રશ્ન છે અને આ રીતના ડરનો માહોલ ઉભો કરશે તો પછી તાલુકાનો વહીવટ કઈ રીતના ચાલવાનો હોય. પોતે એમ કહેતા હોય આચારસંહિતા લાગે, એ ટોળું લઈને આવે કે આચારસંહિતા નથી લાગતી. પાર્ટીના આગેવાનો છે, ચૂંટાયેલા લોકો છે. અમારે તો 2-3 કામ હતા, પીવાની પાણીની તકલીફ છે એટલે અમે ફોન કર્યા, અમને કીધું એક ટીડીઓ છે તમે એમને મળો. વાત કરી ને પછી અમને ખબર પડી એમપી સાહેબ જે વાત કરી કે કર્મચારીઓને ધાક ધમકીથી કામ કરાવવાનું એ વ્યાજબી નથી ભાઈ.